નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અંતરંગ ખેડા એટલે કે ખેડાને સ્પર્શતી વાત, ખેડા તાલુકાની વાત આપણે વ્લોગમાં શેર કરીશું। આપણે ખેડા તાલુકાના ખુમરવાડ ગામે આવ્યા છીએ અને અહીંયા જુવારનો પાક તૈયાર છે। આ તૈયાર જુવાર છે અને પાછળ લીલી જુવાર છે। અત્યારે જબરજસ્ત ગરમી પડી રહી છે અને એને કારણે આ જુવાર સરસ થઈ છે। વરસાદના એંધાણ છે એટલે વરસાદ આવે પહેલાં આ પાક લણી લેવામાં આવે છે। ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ સંકળાયેલો હોય છે। એટલે જે ખેડૂત હોય એ લગભગ પશુ રાખતા હોય છે અને પશુ આહાર માટે આ જુવાર ખાસ પાક પકવાય છે। આજે પૂરા જ્યારે જુવાર વાળશે એટલે આ ઉપરના જારીઓ ઉપરના જારીઓ છે ને એ લણી લે છે અથવા તો હાર્વેસ્ટથી ઘણા લોકો હવે હાર્વેસ્ટથી પણ કરાવે છે અને આ જારી લણી લે, લણી પછી પૂરીઓ એ કરી દે પછી થ્રેસરથી કઢાવે અને પછી તૈયાર થઈને જુવાર બહાર આવે। પાછળ છે પેલી જાળી પશુ આહાર માટે। હા, જ્યાં લીલી છે ને એ હાલમાં એ પાક છે જ। જો વરસાદ વહેલો થઈ જાય તો વહેલી કાપી નાખશે, કારણ કે એ શું થોડીક લેટ પડેલી જારી ને મોટાભાગની જુવાર તો હવે વળી ગઈ, પણ આ 50%ની આવી ગઈ છે જુવાર મોટાભાગે, કારણ કે શું સિઝન આવી ગઈ છે એ સિઝનની અંદર આ જુવાર લગભગ અઠવાડિયામાં મોટાભાગની જુવારો બધી કપાઈ જશે। 1 થી 15 જૂન લગીને બધો પાક સમેટી જશે। પછી અહીંયા બીજું શું ખેતી કરવાની? બીજી હવે પછી શું ડાંગર, અહીંયા પછી ડાંગર થઈ જશે। કેટલા પાક થાય વર્ષમાં અહીંયા? વર્ષમાં સારા લે તો 3 પાક, ને તો 2 પાક થાય। 3 પાક તો જે આ રેતાળ જમીન હોય એમાં વર્ષમાં 3 પાક લઈ શકાય અને કાળી જમીન હોય તો 2 પાક લઈ શકાય અને 3 લઈ શકે। મોટાભાગના ખેડૂતો 3 લઈ શકે છે। 3 પાક લઈ શકે। પાણીની અહીંયા વ્યવસ્થા? પાણીની વ્યવસ્થા બોરવેલથી। લગભગ નાના મોટા ખેડૂતો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે એટલે પોતાના ખેતરમાં આ પશુ આહાર માટે જાર કરે છે, જુવાર કરે છે અને આ જુવાર જે વધારે જમીન હોય તો જુવારનો પાક કરી અને એ ઘાસચાળો વેચવામાં પણ આવે છે અથવા વાઢી અને એને પૂળિયા પણ વેચવામાં આવે છે। સરસ મોરલો છે, રાષ્ટ્રીય પક્ષી, અને અહીંયા મોટી સંખ્યામાં મોર અહીંયા કુદરતી વિહાર કરતા હોય છે અને સરસ દ્રશ્ય હતું એટલે થોડું આપણે આ શૂટ કરી લીધું છે। મિત્રો, આ વિકાસની વાટે અત્યારે આપણે જઈ રહ્યા છીએ। ખુમરવાડથી ઈયાવા વાઘજીપુરા એ તરફ જવાનો રોડ છે અને અહીંથી આગળ પાછી ખેડા નગરપાલિકાની હદ આવે છે। તો આગળ એક રોડ છે એ ખેડા નગરપાલિકા બનાવે છે, કારણ કે આ ગામ અને ખેડાની બોર્ડર એક જ છે। અને મિત્રો, હવે આપણે કાળઝાળ અત્યારે ગરમી છે તો ખેડામાં આવ્યા છીએ અને ખેડામાં બળબડતી બપોર આપ જોઈ રહ્યા છો, જબરજસ્ત ગરમી છે અને આજે 9/6/2024 તારીખ છે। આજે આપણે આ ડેલી વ્લોગના ભાગરૂપે આ વિડીયો શેર કરવાના છીએ અને આ સરદાર ચોક છે, આપ જોઈ રહ્યા છો, જબરજસ્ત ગરમી છે અને પડછાયો આપ જુઓ, બરાબર મધ્યાહની સૂર્ય છે અને હશે ગરમી છે ને આપણે રાજા શોપિંગ સેન્ટર આગળ ઊભા છીએ અને જો રસ્તા સુમસામ છે, આ શોપિંગ સેન્ટર ઉપરની દુકાનો જે છે એ પણ સુમસામ દેખાય છે અને લગભગ ચહલ પહલ થોડી ઓછી છે। છાત્રાલય શોપિંગ છે અને ઉપર જુઓ કાળઝાળ ગરમી છે, એમાં ધૂમધકતો તાપ છે। મિત્રો, છેલ્લા 15 દિવસથી આપણે 36 થી 48 ડિગ્રી તાપમાન વચ્ચે શેકાઈ રહ્યા છીએ અને ત્રસ્ત થઈ ગયા છે નાગરિકો। વરસાદની રાહ જોઈ રહ્યા છે, વરસાદ આવવાના એંધાણ છે, આગાહી પણ છે, પરંતુ અત્યારે બપોરે તમે જુઓ કાળઝાળ ગરમી છે ને ધૂમધકતો તાપ છે, આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે। હજુ એક વડીલ છે વૃદ્ધ અને તે અત્યારે બપોરે જુઓ છાંયડો શોધી રહ્યા છે। ઊભા રસ્તા જ્યાં ટ્રાફિક જબરજસ્ત હોય દિવસ દરમિયાન એ રસ્તા અત્યારે સુમસામ છે, દુકાનોના શટરો પડેલા છે, વેપારીઓ પણ બપોરે કદાચ આરામ કરવા જતા રહેતા હશે। જ્યાં નાગરિક ચહલ પહલ ખૂબ જ દેખાય એવું આ શાક માર્કેટ છે, આ રાજા શોપિંગ સેન્ટરની પાછળનો ભાગ છે, સુમસામ આપ જોઈ રહ્યા છો। વાદળા થોડા ભરાયેલા દેખાય છે એટલે વરસાદ આવે એવા એંધાણ છે, પણ તેમ છતાં આપ જોઈ રહ્યા છો રસ્તા સુમસામ છે ને ગરમી જબરજસ્ત પડી રહી છે અને આ દાદા અહીં બેઠા છે, અત્યારે લીંબુ વેચવા આવે છે, કારણ કે ગરમીમાં લીંબુનો શરબત ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે। હવે એમની પાસે થોડી માહિતી મેળવી। લીંબુ
ગરમી કેવી પડે છે? લીંબુ ગરમી બહુ પડે છે. હે? અને લીંબુ પસીનો થઈ જવાય છે. અને આ લીંબુ વેચાણ થાય છે એ લીંબુ વેચાણ થાય છે 100 કિલો. 100 કિલો? 100 રૂપિયા કિલો લીંબુ? 100 કિલો. મિત્રો, ગરમી દરમિયાન લીંબુ શરબત ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે અને એ આશાએ જ અહીંયા લીંબુનું વેચાણ માટે તેઓ અહીં બેઠા છે. જોકે કોઈ દેખાતું નથી ગ્રાહક. દુકાનો તમે જુઓ, બધા જ્યાં સતત ભીડ તમને દિવસ દરમિયાન જોવા મળે એવી આ બધી દુકાનો છે. અત્યારે સુમસામ આ શાક માર્કેટની પાછળનો ભાગ છે, સામે નગરપાલિકા છે. આપ જોઈ રહ્યા સ્વયંભૂ જાણે કે કરફ્યુ લાગ્યો હોય એવો માહોલ છે. જો લારીઓવાળા પણ લારી અહીંયા ઊભી કરી દીધી છે અને બપોરે ક્યાંક જ્યાં ઠંડક હશે, છાંયડો હશે, ત્યાં બપોરે ગરમી ખાડવા માટે આ સમય પસાર કરવા માટે ક્યાંક બેઠા હશે. સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ છે અને આકાશમાંથી ગરમી વરસી રહી છે. અને મિત્રો, આજે એક સરસ વાત છે. ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. એટલે 7:15 વાગ્યે ગૌધૂલીના સમયે, ગૌધૂલી એક શુભ મુહૂર્ત કહેવાય છે, એ સમયે નરેન્દ્રભાઈ શપથ ગ્રહણ કરવાના છે. મનોજભાઈ, ચિરાગભાઈ છે અને આશીષભાઈ છે, બધા અહીંયા બેઠા છે આપણે સાથે. અને આપણે ટીવીમાં લાઈવ પ્રસારણ જોઈ રહ્યા છે. નરેન્દ્રભાઈનો શપથ સમારોહ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આપણે એને લાઈવ પ્રસારણ ટીવી પર જોઈ રહ્યા છે. અને આપ પણ જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ખેડા અને અંતરંગ ખેડાની વાતો તમને પણ ડેલી વ્લોગના ભાગરૂપે જોવા મળશે. અને અત્યારે આપણે નરેન્દ્રભાઈ મોદી જે શપથ લીધા છે એનું ટીવી પર લાઈવ પ્રસારણ જોઈ રહ્યા છે. અને આપણી સાથે ચિરાગભાઈ, મનોજભાઈ અને આશીષભાઈ ને બધા બેઠા છે મિત્રો. અને હવે ચા પાણી પીશું આપણે. અને હવે 7:15 પછી લગભગ 8 વાગ્યાનો સમય છે. કાર્યક્રમ ચાલુ છે. તે દરમિયાન વરસાદનું આગમન થઈ ગયું છે. હમણાં આજે જ 2-3 કલાક પહેલાં જ કાળઝાળ ગરમી હતી અને એ આપણે આ જે સ્થળ, આ જે લોકેશન તમને બતાવ્યું હતું. અને ત્યાં અત્યારે જુઓ 15 દિવસ પછી હવે સરસ વરસાદનું આગમન થઈ ગયું છે. સરદાર ચોક ખેડા, હમણાં આપણે બપોરનો નજારો બતાવ્યો. જબરજસ્ત ગરમી અને સુમસામ રસ્તા હતા. અત્યારે તમે જુઓ આખું બજાર ઉભરાઈ ગયું છે એમ કહેવાય. મિત્રો, આ સાથે આપણે ડેલી વ્લોગના ભાગરૂપે અંતરંગ ખેડાનો આ વ્લોગ શેર કરીએ છીએ. આ વિડીયો આપણે ગમે તો એને લાઇક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.